સુરતમાં બાઇક પર સ્ટન્ટ કરનારાઓ ફરી બેફામ બન્યા છે। સુરત ગ્રામ્ય વિસ્તારનો એક વિડીયો સામે આવી રહ્યો છે, જ્યાં બાઇક રાઇડર્સનો પોલીસને ખુલ્લો જાણે કે પડકાર મળી રહ્યો છે। ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે। સ્કૂલ નજીકનો વિડીયો હોવાની પણ ચર્ચા છે। વિદ્યાર્થીઓ અહીં પસાર થતા અહીં સ્ટન્ટ કરી રહ્યા હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। તો અવારનવાર યુવાનોના સ્ટન્ટ કરતા વિડીયો વાયરલ થઈ રહ્યા છે। તેમાં ઉમરપાડાના બિલવણ ગામ નજીકનો આ વિડીયો સામે આવ્યો છે અને કોઈ સ્કૂલની નજીકના જ કોઈ વિદ્યાર્થી દ્વારા આ સ્ટન્ટ કરવાનો વિડીયો બન્યો હોય તેવું અનુમાન થઈ રહ્યું છે। પરંતુ જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવી રીતે આ સ્ટન્ટબાજો ખુલ્લેઆમ રસ્તા વચાળે બાઇક ઉપર સ્ટન્ટ કરી રહ્યા છે। અને આ સમગ્ર મામલે હવે પોલીસની શું કાર્યવાહીમાં કોઈ કચાશ છે કે પછી આખરે આ સ્ટન્ટબાજોને કાયદાનો કોઈ ડર નથી, તે સૌથી મોટા સવાલ ઉઠી રહ્યા છે। બાઇક પર આ રીતે સ્ટન્ટ કરીને બેફામ રીતે તેઓ પોતાનો તો જીવ જોખમમાં મૂકી જ રહ્યા છે, પરંતુ આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે પણ તે જોખમી સાબિત થઈ શકે છે। કોઈ સ્કૂલ નજીકનો વિડીયો હોવાની પણ અત્યારે ચર્ચા ચાલી રહી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મેહુલ ભોકડવા। મેહુલ, જે વિડીયો સામે આવ્યો છે ક્યાંનું હોવાનું અનુમાન છે અને તેને લઈને શું વધુ વિગતો મળી રહી છે? જી બિલકુલ, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક યુવક એક સ્કૂલની નજીક બિંદાસ સ્ટન્ટ કરી રહ્યો છે અને તેના સાથે અન્ય લોકોના જીવ પણ તે જોખમમાં મૂકી રહ્યો છે। આ વિડીયો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામની સ્કૂલ નજીકનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। જે રીતે સુરત જિલ્લામાં બાઇક સ્ટન્ટ કરતા યુવકો બેલગામ બન્યા છે, જેને લઈને પોલીસે હવે કડક હાથે કામગીરી લેવાની જરૂર છે। આ બાઇક સ્ટન્ટો છે તે સ્કૂલ કે કોલેજ નજીક જઈને પોતાની હોશિયારી મારવા માટે આ પ્રકારના સ્ટન્ટો કરતા હોય છે। જી બિલકુલ મેહુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે આ વિડીયો સામે આવ્યા બાદ શું કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું, પણ બાઇક રાઇડર્સ જાણે કે પોલીસને જ ખુલ્લો પડકાર ફેંકતા હોય તેવો સોશિયલ મીડિયા પર આ વિડીયો સામે આવ્યો છે।